सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। नमोऽस्तु ते व्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। बीजो अध्याय। ओम श्री परमात्मने नमः। अथ द्वितीयोऽध्यायः। संजय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः। श्रीभगवानुवाच कुतस्त्वाकश्मलमिदम् विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन। क्लैब्यं मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते। क्षुद्रं हृदय दौर्बल्यम् त्यक्त्वोत्तिष्ठ परन्तप। अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन। इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावलिसूदन।
गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं वैक्षमपीह लोके हत्वर्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्। छठो पण જોઈ લીધો છે આપણે। न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः ते वस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ગઈકાલે આપણે જોયું પાંચમો ને છઠ્ઠો શ્લોક 4, 5, 6, 3 જોયા કે અર્જુન જે છે એ ભગવાનને કહે છે કે ભગવાન તમે મારી વાત ખરેખર સમજતા નથી। તમે મને કહું કે આવી નપુંસકતા જે છે તને છાજતી નથી, પણ હું એ બાબતની વાત નથી કરતો। હું શૂરવીર જ છું, એની ના નહીં। કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણંચ મધુસૂદન। તમે મધુસૂદન જો, તમે હરિસૂદન જો, તમે દુશ્મનોને માર્યા છે। અર્જુન ભૂલી ગયો કે મામાને માર્યા હતા, પણ તમે દુશ્મનોને માર્યા છે। ભલે દુશ્મનો પણ મામા દુશ્મન જેવા જ હતા, એમાં કઈ હારા નહોતા, પણ અહીંયા તો કેવા છે, ભલે તમે તમારા મામાને માર્યા હતા એની ના નહીં, પણ એ કોઈ તમારા મિત્ર નહોતા, તમારા માટે પૂજ્ય નહોતા। આ તો કેવા છે, આ તો મારા માટે પૂજ્ય છે, મારા માટે પ્રિય છે, મારા ગુરુજી છે, મારા દાદા છે, આ બધા તો પૂજાને લાયક છે। આની સામે હું યુદ્ધમાં કેવી રીતે લડું? ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ વૈક્ષમપીહ લોકે। આ લોકની અંદર જે છે અમે માનો કે જીતી જઈએ તો પછી શું થશે? તો કે અમારે તો આ લોહીથી ખરડાયેલા જ જે છે એ જ ભોગ ભોગવવાના ને। આ ગુરુજનોને મારવા એના કરતા તો સંન્યાસી બની જવું સારું, કે આપણે સંન્યાસી બની જઈએ એટલે બધી ફરજોમાંથી મુક્ત થઈ જઈએ। પણ આમ ખરેખર ફરજોમાંથી મુક્ત થવાતું નથી। ભલે સંન્યાસી બની જઈએ, પણ સંન્યાસામ શ્રવણમ એવો કુર્યાત। સંન્યાસ જે છે, સન્યાસી જે ફરજોમાંથી મુક્ત છે, તો ખરેખર ફરજમાંથી મુક્ત થયા પછી એની બીજી ફરજ છે। કઈ ફરજ છે? શાસ્ત્રનું શ્રવણ મનન કરવાનું છે, નિધિધ્યાસન કરવાનું છે, શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, આશ્રમમાં રહીને ગુરુ સેવા કરવાની છે। એ તો બધું એ સહજ છે, એ તો બધું આવી જ જાય સાથે સાથે। એટલે એવું નથી કે વ્યક્તિને આમ શાસ્ત્રની ફરજમાંથી મુક્ત કરી દીધો તો એટલે મુક્ત જ છે। તો કે ના ના, પહેલા એને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, પછી એ મુક્ત છે। ઓકે, એટલે અર્જુન એ કહે છે કે આના કરતા તો મારે સંન્યાસી બની જવું સારું, કેમ કે સંન્યાસી કોઈને મારવું તો ન પડે, મારે ત્યાં સગાવાળાને મારવા પડે છે। એટલે જો મારીશ અહીંયા તો પછી મારે જ એના લોહીથી ખરડાયેલા અર્થ અને કામ મારે ભોગવવા પડે। વળી અમને એ ખબર નથી, નચ એતદ વિદ્મઃ કતરન્નો ગરીયઃ। કયું શ્રેષ્ઠ છે આ બેમાંથી? અમે જીતશું કે એ અમને જીતશે? કારણ કે પહેલી લાઈન છે ને એ આગલા શ્લોક સાથે જોડાય છે। નચ એતદ વિદ્મઃ કતરન્નો ગરીયઃ। આ બેમાંથી કયું શ્રેષ્ઠ છે? સંન્યાસ લઈ લેવો વધુ સારો છે કે મારે યુદ્ધ કરવું સારું છે, યુદ્ધ કરીને ગુરુજનોને મારવા એ સારું છે, કે સંન્યાસ લઈને ભિક્ષા માંગવી સારું છે? અને એમ કઈ એવી નથી કે ભિક્ષા મળી જાય। આ તો અત્યારે તો આપણું ગુજરાત તો સારું છે, પણ બીજા રાજ્યોની અંદર તો સંન્યાસીને ભિક્ષા ના મળે। અને અમારા ગુરુજી કહેતા હતા એવું કે લોકો કેવા હોય કે જે વધેલું ઘટેલું હોય ને રાખી મૂકે। એ કે કોઈક સાધુ આવશે તો દેવા થશે, પછી સાધુ ન આવે તો કે તો પછી ગાયને દઈ દો। એટલે જે ગાયને દેવાનું હોય ને ઘરમાં રાખી મૂક્યું હોય, અને કોઈ માંગવા વાળા સાધુ આવે તો એને આપી દે। એટલે એવું જરૂરી નથી કે એ સંન્યાસીને સારી ભિક્ષા મળે।
ગુજરાતમાં સંન્યાસી દુઃખી ના થાય તો ખાવામાં દુઃખી ન થાય, પણ ભણવામાં દુઃખી થાય. કેમ? કોઈને ભણવું જ ગમે નહીં. બધા કે અરે સ્વામીજી પધારો પધારો, અમારે તે ભિક્ષામાં આવો, જમો, બધું કરો. પણ આપણે કે તમે સત્સંગમાં આવજો, તો કે હા સ્વામીજી સત્સંગ છે ને ભલે ભલે આવશું, પણ આવે નહીં. કેમ? અહીંયા સાંભળવાનું છે, અહીંયા મગજમારી છે, મગજની આરે મગજમારી કરવાની છે. કેમ કે મારા વિશે વાત કરે છે, મારા પોતા વ્યક્તિ વિશે વાત કરે છે. હમણાં આગળ આવશે કે આ પ્રોબ્લેમ છે એ મનુષ્ય માત્રનો પ્રોબ્લેમ છે. એની પછી આગળ જોઈએ છીએ. પણ લોકોને જે છે એ કઈ ગીતા અને ઉપનિષદ ભણવા ગમે તો આપણા દેશમાં કેટલા બધા જ્ઞાનીઓ હોય, પણ એવું નથી. આપણા દેશમાં એવું બધું નથી. લોકોને તો પોતાનું સંસાર જ ઠીક લાગે છે. તો પેલું કે ને કે યહી બોજ સે ઠીક ચલા જા રહા હૈ. પેલા માણસને કહ્યું, ભાઈ એક ભાઈ બહાર જતા હતા, રસ્તા વજન લઈ ઉપાડીને જતા હતા. એટલે કોક પેલાના જમાનામાં તો પેલું ગાડું હતું ને, એટલે કે કોઈ ગાડાવાળા મળ્યા તો કે ભાઈ તમે બેસ જાઓ ને ગાડામાં, ગાડું ખાલી જ છે, એટલે બેસ જાઓ ગાડામાં, કઈ ભર્યું ભર્યું નથી, તમે બેસ જાઓ. એટલે પેલો માણસ બેસી ગયો, પણ ઓલું વજન પાછું ખંભે જ રાખ્યું. કે ભાઈ તમે આ વજન ખંભે શું કામ રાખો છો, નીચે મૂકી દો, તમે શું કામ ઘરને ઉપાડો છો? તો કે નહીં યહી બોજ સે ઠીક ચલા જા રહા હૈ. એટલે શું માણસને જે છે ને, માણસને એમ લાગે છે કે નહીં મારે તો આ મુશ્કેલી તો રહેવી જ જોઈએ મારા જીવનમાં. મારા જીવનમાં દુઃખ શોક નહીં તો બધા રહેવા જ જોઈએ. મારે એમાંથી મુક્ત નથી થવું. આ ગીતાનો ઉપદેશ સાંભળીએ તો આ શોકમાંથી મુક્ત કરાવી દે, સંસારમાંથી મુક્ત કરાવી દે. હજુ તો અમારે સંસારમાં રહેવું છે, મારે મુક્ત નથી થઈ જવું. એટલે અમારે કઈ ગીતાનો ઉપનિષદ ભણવા નથી. તો લોકોમાં તો આવી જ વૃત્તિ હોય છે. અને અહીંયા શું કહે છે કે આ બેમાંથી કયું શ્રેષ્ઠ છે? નચ એતદ વિદ્મઃ કતરન્નો ગરીયઃ. આ યુદ્ધમાં એ લોકો ને મારવા ઈ વધારે સારું કે સંન્યાસી બની જવું સારું, એ તો ખબર નથી. અને એટલું જ નહીં, આ યુદ્ધમાં એ જીતશે કે અમે જીતશું એ મને ખબર નથી. યાને એવન હત્વા નથી વિશામાં. ગઈકાલે આપણે છેલ્લે વાત કરી કે અર્જુનની માનસિકતા એ છે અને દુર્યોધનની માનસિકતા બે પેઢી જુદી છે. અર્જુન એમ કહે છે કે આ લોકોને મારીને અમે જીવવા નથી માંગતા, અમારે બધા સાથે ભોગ જોઈએ છે, અમારે સાથે બધા રાજ્યના સુખ ભોગવવા છે. તો એ તો અહીંયા મરવા આવ્યા છે. દુર્યોધન શું કહે છે કે આ બધા મારા માટે મરવા આવ્યા છે. અર્જુન કહે છે કે આ લોકોને મારીને અમે જીવવા નહીં છીએ. આ બે અર્જુન અને દુર્યોધનની વિચાર શ્રેણીમાં ભેદ છે. ઓકે, હવે આટલું કહ્યા પછી અર્જુનની માણસ સતત વિચાર ચાલતા હોય ને, એમાં વિચારમાં હવે અર્જુનની માનસિકતા બદલે છે, પરિવર્તન આવે છે. અર્જુનના જીવનમાં મનથી એકદમ પરિવર્તન આવે છે. અને જે ભગવાન પાસે એક જ્ઞાન માંગે છે. જો ત્યાં સુધી જાય છે એમ આપણે 2 શ્લોક સાથે વાંચીશું. પહેલા આપણે 8મો શ્લોક જઈશું. ચાલો 7મો વાંચી પહેલા. કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મ સમ્મૂઢચેતાઃ યત શ્રેયસ્યાન નિશ્ચિતં બ્રૂહિ તન્મે યત શ્રેયસ્યાન નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિ માં ત્વાં પ્રપન્નં શિષ્યસ્તેહં શાધિ માં ત્વાં પ્રપન્નં. આઠમો શ્લોક પણ જોઈ લઈએ. નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણાં યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણાં
અવાપ્ય ભૂમા વસપત્ન વૃદ્ધમ અવાપ્ય ભૂમા વસપત્ન વૃદ્ધમ રાજ્યમ સુરાણામપિ ચાધિપત્યમ રાજ્યમ સુરાણામપિ ચાધિપત્યમ. ચાલો પેલા 7મો જોઈ લઈએ. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. કૃપણતાના દોષથી હણાયેલા સ્વભાવ વાળો હું. પૃચ્છામિ તમને પૂછું છું. ત્વામ એટલે તમને. ધર્મ સમૂઢ ચેતા હું ધર્મમાં સમૂઢ થઈ ગયો છું. જેનું મન ધર્મમાં સમૂઢ છે એવો હું તમને પૂછું છું. યત શ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. જે મારા માટે શ્રેયકારી હોય, જે મારા માટે કલ્યાણકારી હોય, બ્રૂહિ તન્મે તે તમે મને કહો. શિષ્ય તે શાધિમામ ત્વામ પ્રપન્નમ. હું તમારો શિષ્ય છું, હું તમને શરણે આવ્યો છું, તમે મને ઉપદેશ કરો. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. સ્વભાવ મારો સ્વભાવ કેવો થઈ ગયો છે? કૃપણતાના દોષને કારણે અપહત સ્વભાવ, જેનો સ્વભાવ હણાઈ ગયો છે. આ કૃપણતા, કૃપણ કોને કહેવાય? પેલા કૃપણ એટલે શું? તો આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને તો કૃપણ એટલે કંજૂસ. કૃપણ એટલે કંજૂસ. જો ધનવાન કોને કહેવાય ખબર છે? જેની પાસે ધન હોય ને એને ધનવાન ના કહેવાય. બરાબર સમજો. આપણે નોર્મલી આપણે એવું જ કહીએ કે જેની પાસે જાદુ ધન હોય ને ધનવાન કહેવાય. ના, જેની પાસે ધન હોય અને વાપરે, ભલે પોતાના માટે વાપરે કે બીજાના માટે વાપરે, પણ ધન વાપરે, જે વાપરે ને એને આપણે શું કહીએ? એ ધનવાન છે. જેની પાસે ધન છે જ નહીં અને વાપરે તો આપણે કઈ ઉડાવશે. જેની પાસે ધન છે અને વાપરે છે, ખોટી જગ્યાએ વાપરે તો આપણે એને ઉડાવ કહીએ. ધન નથી અને ધન નથી વાપરતો તો આપણે એને કહીએ એની પાસે છે જ નહીં, ક્યાંથી વાપરે? પણ ધન છે અને વાપરે નહીં, જ્યાં જરૂર હોય ત્યાં ન વાપરે. આપણે એને શું કહીએ? કંજૂસ છે. પેલા શું કરે માણસ? ધન ભેગું કરે કે પછી આપણે રિટાયર થાશું ત્યારે શું? એટલે અત્યારે ધન ભેગું કરી લ્યો, પછી આપણે રિટાયર થાશું ને ત્યારે આપણને જરૂર પડશે. રિટાયર થાય પછી વાપરવાનું વારું આવે તો કે હજુ તો આપણે રિટાયર થયા છીએ, હજુ તો માંદગી આવશે, દવા આવશે, હોસ્પિટલ જવું પડશે, ડોક્ટર પાસે જવું પડશે, ઓપરેશન કદાચ કરાવવું પડે જીવનમાં. તો જે છે એ ધન આપણે તમે સાચવી રાખો. એટલે એમને એમની માણસ ધન સાચવી રાખે, વાપરે નહીં, ન તો કોઈને આપે, ન તો દાન દે, કાંઈ નહીં. અને પછી છેવટે મરી જાય અને ધન એમને પડ્યું રહે. કાં તો એનો સારો કે એનો બનાવી પછી ધન લઈ જાય, એટલે એના કામમાં ન આવે. આને કહેવાય કૃપણ. અર્જુન કહે છે કે આવો મારો કૃપણતા વાળો મારો સ્વભાવ થઈ ગયો છે. ત્યારે કાર્પણ્ય દોષો, એ દોષ વાળો હું થઈ ગયો છું. અપહત સ્વભાવ, એને કારણે મારો સ્વભાવ હણાઈ ગયેલો છે. પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. હું ધર્મમાં સમૂઢ થઈ ગયો છું. મને ખબર નથી પડતી મારો ધર્મ શું છે. અમારે યુદ્ધ કરવું કે સંન્યાસી બની જવું, આમાં મારો ધર્મ શું છે? હું યુદ્ધ કરીશ તો મારે મારવા પડશે, અને ભાગી જાઉં, છોડી દઉં ને જાઉં, કદાચ સંન્યાસી બની જાઉં તો મારી અપકીર્તિ થશે. મને ખબર નથી પડતી કે આમાં મારો ધર્મ શું છે. આ દરેકના જીવનમાં આવું બધું આવતું હોય છે. એવું નથી કે ખાલી અર્જુનના જીવનમાં આવ્યું હતું. દરેકને પોતાની ફરજ બજાવવામાં આવા પ્રસંગો આવતા જ હોય છે. કે બધાને યુદ્ધ કરવાનું નથી હોતું, પણ યુદ્ધ તો અર્જુનનો ધર્મ હતો, એનું સ્વકર્મ હતું. બધાના જીવનમાં દરેકના પોતપોતાના કંઈક ને કંઈક સ્વધર્મ આવે છે, અને ત્યાં પછી સંઘર્ષ થાય કે શું કરું, મારો ધર્મ આ છે, મારે આ કરવું જોઈએ, પણ કરું કે ના કરું, કરું કે ના કરું.
એ સમ્મૂઢ કહેવાય. સમ્મૂઢ એટલે શું? મૂઢ થઈ જવું. શું કરવું એ ખબર નથી પડતી. અવિવેક જીવનની અંદર હોય કે મારે શું કરવું એ ખબર નથી પડતી અત્યારે. આવો જેના જીવનમાં અવિવેક હોય એને કહેવાય ધર્મ સમ્મૂઢ ચેતાહા. ચેતાહા, ચેતસ એટલે મન. હું આવો થઈ ગયો છું. જે લોકો આવા હોય ને એવો હું થઈ ગયો છું. અચ્છા, ધર્મ સમ્મૂઢ ચેતાહા માટે યત શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. માટે મારા માટે થઈને જે શ્રેયકારી હોય એ મને કહો. હવે જો આ શબ્દ છે શ્રેયસ, આ શબ્દ સમજવાની જરૂર છે. આપણા શાસ્ત્રમાં બે શબ્દો વપરાય છે, એક છે શ્રેયસ અને એક છે પ્રેયસ. પ્રેયસ એટલે આપણને પ્રિય હોય અને શ્રેયસ એટલે આપણને આપણા માટે કલ્યાણકારી હોય. દાખલા તરીકે ઉનાળો છે, બહુ ગરમી થાય છે અને સામે જ આઈસ્ક્રીમ પડી છે. બહુ ભાવે છે આઈસ્ક્રીમ, ખાવી કે ન ખાવી? ઉનાળો છે, ગરમી થાય છે એટલે ખાવી જોઈએ. ભાવે છે એટલે ખાવી જોઈએ. પણ ડાયાબિટીસ છે તો ખવાય કે ના ખવાય? ના ખવાય. કેમ? કેમ કે ડાયાબિટીસ છે. બોર્ડર ડોક્ટરે કહ્યું છે કે ગળ્યું ખાતા નહીં હો, નહીં તો હોસ્પિટલમાં જવું પડશે, મરી જાશો ખાશો તો. જો વિચાર કરે કે ખાવું કે ના ખાવું, પછી જો એ પ્રેયસ તરફ જાય તો ખાઈ લે કે હવે પછી જે થશો ભાઈ હવે ખાઈ લ્યો ને. અમારા એક ભાઈ હતા તો મારા ક્લાસમાં આવતા હતો. પછી એક દિવસ મને કહે, રસ્તામાં મને મળ્યા ને, મને કહે કે સ્વામીજી હું છે ને જે ખાવું હોય ખાઈ લઉં. મેં એક વખત તો મરવાનું જ છે ને, એના કરતા ખાઈ લ્યો ને, તમે ખાઈ પીને મજા કરો ને. તો પછી આ ડોક્ટરો બધા નકામા થઈ જાય ને. હે, ડોક્ટરો જે આપણને કહેતા હોય છે કે તમે તમારા જીવનને યોગ્ય અન્ન આપો, યોગ્ય ખાવાનું જે ખાઓ. શેના માટે? કે આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સ્વસ્થ જીવીએ. એટલે એ પેલું આઈસ્ક્રીમ જે ખાવાનું જે છે, અને માણસ વિચાર કરે કે નહીં નહીં ડોક્ટરે ના પાડી છે, ગળ્યું નહીં ખાવાનું, આ આઈસ્ક્રીમ ખાવાથી મારું ડાયાબિટીસ વધશે, મારે હોસ્પિટલમાં જવું પડશે, મને તકલીફ થશે, ઘરનાને તકલીફ થશે, અને મારે દવાઓ લેવી પડશે, ખર્ચા કરવા પડશે, ઇન્જેક્શન ખાવા પડશે. એના કરતાં મારે આઈસ્ક્રીમ નથી ખાવી. આનું નામ કહેવાય શ્રેયસ. એના માટે શું કલ્યાણકારી છે? એ સમયે એના માટે કલ્યાણકારી છે આઈસ્ક્રીમ ન ખાવી. એમ હવે એને આગળ વધારતા જઈએ. આ શ્રેયસ શબ્દ છે ને એને પછી આગળ લઈ જવાનો. ક્યાં સુધી આગળ લઈ જવાનો? કે ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે, એને આ જીવનની અંદર આ જગતના ભોગ પાછળ જ વાપરી નાખવું મનુષ્ય જન્મ, કે પછી મનુષ્ય જન્મ છે એ મોક્ષ પણ મળે છે તો મોક્ષ મેળવવો. આ મનુષ્ય જન્મ એક જ એવો જન્મ છે કે જેમાં આપણને મોક્ષ મળી શકે. આપણી સંસ્કૃતિ છે એ તમે બધા જાણતા જ હશો, તમે સાંભળેલું પણ હશે કે આપણા કેટલાય જન્મો થઈ ગયા છે. બરોબર? કયા જન્મમાં આપણે ક્યારે ક્યાં હતા કાંઈ ખબર નથી. આ જન્મ આપણને મનુષ્યનો જન્મ મળ્યો છે. એટલે એવું કહે કે 84 લાખ શરીરો છે, એમાં આપણે જઈ શકીએ. 84 લાખ શરીરો એવા છે કે જેમાં આપણે જઈ શકીએ એમ છીએ. અને બધા રાહ જોઈને બેઠા છે. ઘણા બધા આપણી રાહ જોઈને બેઠા છે કે આ મનુષ્ય જન્મ પૂરો થાય ને પછી વારો છે, દેડકો બનવાનો વારો છે, મચ્છર બનવાનો વારો છે. આ બધા વારા રાહ જોઈને બેઠા છે કે આ મનુષ્ય જન્મ પૂરો થવા દો. કેમ? કે જે પાપ કર્યા હોય ને એ પાપના ફળ રૂપે આ બધા જન્મ પ્રાપ્ત થતા હોય છે. એટલે 84 લાખ શરીરો છે, એ બધા રાહ જોઈને બેઠા છે. આ એક મનુષ્ય જન્મ એવો છે કે જેમાંથી આપણને મોક્ષ મળી શકે છે. બીજા કોઈ જન્મમાં મોક્ષ ના મળે. કૂતરો થયા હોય, બિલાડા થયા હોય, બરાબર ને, મચ્છર થયા હોય, દેડકા થયા હોય, એમાં મોક્ષ ના મળે. પેલી એક વાર્તા છે કે રાજાએ એક માણસને પૂરી દીધો અને કંઈક ગુનો કર્યો હશે, પણ ગુનો એવા પ્રકારનો હતો કે રાજા એને સ્વતંત્રતા આપી. એને એવા મકાનમાં એને બંધ કરી દીધો કે જેમાં 84 દરવાજા હતા. કે એક દરવાજો ખુલ્લો છે
તું નીકળી જા, તારામાં તાકાત હોય તો. પેલો કે નીકળી જાવ ને, એક દરવાજો ખુલ્લો હોય કે 84 દરવાજા, જેમાંથી એક દરવાજો એવો છે કે જેમાંથી તું બહાર નીકળી શકીશ. એટલે હું નીકળી જાઉં, કાલે જ નીકળી જઈશ. બોલો કે કાલે શું, આજની તારીખમાં નીકળી જાવ, હમણાં જ નીકળી જાવ એમ કરીને. હવે એ મહિનો દરવાજા ફંફોડવા, એક પછી એક. 84 હતા, એક પછી એક દરવાજો ફંફોડે, જુએ કે આ ખુલ્લો છે, જો અહીંયા તાળું છે, પણ એને આંખે પાટા બાંધેલા હતા હો પાછા. એટલે એને દેખાય નહીં, એટલે એને આમ આંખે બંધ કરીને તપાસ કરવી પડે કે આમાં તાળું છે કે નહીં. એમ કરતા કરતા એક પછી એક દરવાજો, ક્યારેક થાકી જાય કે ખંજવાળ આવે ને તો એમ આગળ વયો જાય. એટલે ઓલો જે ખુલ્લો દરવાજો આવે ને ત્યારે તેને બરાબર ખંજવાળ આવે, અને ઈ દરવાજોમાં ઈ સેજ આગળ વયો જાય, અને ત્યાં બીજો દરવાજો હાથમાં આવી જાય, જોયું તો એમાંય તાળું છે. એમ કરતા કરતા કેટલા વર્ષો વયા ગયા, પણ એને એક ખુલ્લો દરવાજો મળ્યો નહીં. એમ આ મનુષ્યનું જીવન આવું જ છે. આ 84 લાખ શરીરોમાંથી આપણે ફેરે જ રાખીએ છીએ. એમાં આ એક દરવાજો એવો છે કે આમાંથી આપણે જન્મ મરણના ચક્રમાંથી છૂટી શકીએ એમ છીએ. એટલે ભગવાન આપણને શરીર આપ્યું છે, સ્વસ્થ શરીર આપ્યું છે, મન આપ્યું છે, બુદ્ધિ આપી છે. એવી બુદ્ધિ આવી છે ભગવાને કે આપણે જન્મ મરણના ચક્રમાંથી છૂટી જઈએ, પણ એ બુદ્ધિ વાપરવી પડે. બુદ્ધિ છે, ભગવાને આપીએ છે, પણ વાપરીએ તો. ક્યાં વાપરીએ છીએ આપણે બુદ્ધિ? આપણે જગતના ભોગ પાછળ જ બુદ્ધિ વાપરીએ છીએ. આપણે મોક્ષ પાછળ બુદ્ધિ વાપરતા નથી. અને જે મુખ્ય જે વસ્તુ છે એ કરતા નથી, એને કારણે કહેવાય કૃપણ. કૃપણ એટલે શું? ભગવાને આપણને બુદ્ધિ આપી છે, પણ બુદ્ધિ વાપરતા નથી. જ્યાં વાપરવી જોઈએ એ જગ્યાએ આપણે વાપરતા નથી. આ એક જ જન્મ એવો છે કે જેમાં મોક્ષ મળી શકે છે. ભગવાન એવી સરસ મજાની બુદ્ધિ આપી છે, પણ બુદ્ધિની વાત આવે ને તો માણસ ભાગી જાય કે ભાઈ આ તો બુદ્ધિની વાત છે, આ તો વિચાર કરવાનો છે. એટલે માણસ ભાગી જાય કે આપણે વિચાર નથી કરવો, આપણે જે છે હલવે રાખો, આપણે કઈ આગળ વિચાર કરવા નથી. ડોક્ટરે પાછું કીધું છે કે બહુ વિચારો ન કરવા, પણ ડોક્ટરે ઊંધા વિચારો ન કરવા એવું કીધું. સારા વિચારો કરવાની ડોક્ટરે ના નથી પાડી. તમે સારા વિચારો કરો તો આ સંસારમાંથી છૂટી પણ શકાય છે. એટલે અર્જુન કેવો થઈ ગયો છે? કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. એ કૃપણતાના દોષથી પીડાઈ રહ્યો છે. ભગવાને એને આપ્યું છે શરીર, મન, બુદ્ધિ આપ્યા છે, પણ એ વાપરતો નથી. એટલે એ જો માણસ પોતાના મોક્ષ માટે એ કાર્ય કરે, પોતાના મોક્ષ તરફ આગળ જાય, તો એ છે શ્રેયસ. અને જેમ ફાવે એમ જ રહેવાનું છે, જે ભાવે એ ખાવાનું છે, જેમ શાંતિથી રહેવાનું છે. કોઈને એવું નથી કે હાલો આપણે આ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ, અર્જુનનો મોક્ષ થયો તો આપણો થશે, ભગવાને કહ્યું છે કે આ જ્ઞાન પ્રાપ્ત થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, તો આપણે પણ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ. એવું કેટલાને થાય છે? આ દુનિયાની સંખ્યા, વસ્તી કેટલી છે, આપણા દેશની વસ્તી કેટલી છે, અને એમાં ગીતા ભણવા વાળા કેટલા? એક તો ભણાવવા વાળા મળતા નથી, અને બીજી બાજુ ભણવા વાળા મળતા નથી, બે છે. તો આ શ્રેયસ એટલે શું? કે માણસ પોતે વિચાર કરે કે મારા માટે કલ્યાણકારી શું છે. ભગવાને તમને 1 કલાક આપી છે કે આપણે એક અઠવાડિયું છે, 6 દિવસ છે, એમાંથી 2 દિવસ એક ત્રીજો દિવસ છે, એટલે હવે 4 દિવસ હોય. એમ એક વિચાર કરવાનો છે કે ભાઈ 1 કલાક જે છે આપણને ક્યાં વાપરવી. આપણે ગીતાનું શાસ્ત્રનું શ્રવણ કરવામાં 1 કલાક વાપરી શકીએ એમ છીએ, વોકિંગ કરવામાં 1 કલાક વાપરી શકીએ એમ છીએ, જપ કરવામાં 1 કલાક વાપરી શકીએ એમ છીએ, વાતો કરવાની નથી. પાછી બહુ અગત્યની વસ્તુ છે, અંદરો અંદર વાતો કરવાની. વાતો કરવામાં પણ 1 કલાક આપણે વાપરી શકીએ. ક્યાં વાપરવું? જે નક્કી કરે કે નહીં મારે ગીતા સાંભળવી છે, એ શ્રેયસ તરફ છે. અને જે એમ કે મારે તો છે ને થોડુંક વોકિંગ કરવા જવું છે, જાઓ વોકિંગ કરવા, એ પ્રેયસ છે. આ શ્રેયસ અને પ્રેયસ આ બેમાં ભેદ છે. તમારી પાસે કલાક છે, તમારે એ કલાક ક્યાં વાપરવી છે? તમારે મોક્ષ માટે વાપરવી છે કે તમારે શરીર, મન, બુદ્ધિ માટે વાપરવી છે? એવું નથી કે શરીર બુદ્ધિનું ધ્યાન ન રાખવું. ગમે ત્યારે તમે ઉપયોગ કરી લો. વોકિંગ કરવાનું છે, કસરત કરવાની છે, સમયમાં ફેરફાર કરો. એવું કંઈ નથી કે ફેરફાર ના કરી શકાય, બધું કરી શકાય.
માણસને છે ને ભગવાને બુદ્ધિ આપી જ છે, બધું સેટિંગ કરતા આવડે જ માણસને, પણ જો ન સાંભળવું હોય તોય સેટિંગ કરતા આવડે, તોય કહેતા આવડે કે અમને નથી બહુ મજા આવતી, અમને છે ને એવું છે કે થોડુંક ડોક્ટરે વોકિંગ કરવાનું કીધું છે ને એટલે સાંજે જ ટાઈમ મળે એટલે સાંજે જ વોકિંગ કરવા જઈએ અમે. જાઓ, મારું શું જોવાનું છે? કઈ નહીં. તમને જે જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ, તમારી બુદ્ધિમાં ગીતા વિશે જે તમારો જ્ઞાનમાં વધારો થવો જોઈએ એ નહીં થાય. અને બીજું કે ખરેખર સાચું કહીએ ને તો તમારા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય છે. કેમ કે આપણા 4 આશ્રમો છે ને, પેલો બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, બરોબર? તો એમાં 60 વર્ષ પછી સંન્યાસ જ કહેવાય. એટલે તમે બધા આમ ભલે ગમે એવા હો પણ બધા સંન્યાસ આશ્રમમાં જ છો, પણ એવી રીતે જીવવું પડે પછી કે આપણે હવે સંન્યાસ આશ્રમ કેવો કહેવાય કે સંન્યાસ આશ્રમ એ મોક્ષ માટે છે. તો જો આપણે આપણા મોક્ષનો પ્રયત્ન ન કરીએ ને તો પછી હજુ આપણો પેલો આશ્રમ ચાલુ જ છે. એમને ભલે ને આપણે ઉંમર પ્રમાણે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરી લીધો હોય, પણ મનથી જે છે ને હજુ ને પેલો નાનક છોકરો હોય ને કોલેજમાં ભણતો હોય ને એ મમ્મી પપ્પાને કે મને કોલેજમાં ભણવાની બહુ મજા આવે છે, પણ બેટા હવે તારી કોલેજ પૂરી થઈ ગઈ, તારું બધું ભણવાનું થઈ ગયું, તું BA થઈ ગયો, MA થઈ ગયો, BEd થઈ ગયું, MAd થઈ ગયું, બધું ભણવાનું PhD થઈ ગયું તારું, હવે તો પૂરું કર ભણવાનું, હવે તો લગ્ન કર. નહીં, મારે તો ભાઈને જ રાખવું છે. તો ભાઈને રાખ. પછી લગ્ન કરીને પછી શું કે ખબર છે, મારે હજુ ભાઈને રાખવું છે. એ ભાઈ હવે લગ્ન થઈ ગયા તારા, હવે ભણવાનું તું પૂરું કર. લગ્ન પછી હવે તું ગૃહસ્થાશ્રમમાં તે પ્રવેશ કર્યો છે, હવે તારે ઘરનું ધ્યાન રાખવું એ તારી ફરજ છે. એમ જેમ ઉંમર બદલતી જાય ને એમ માનસિકતા બદલવી જોઈએ. ભાઈના લગ્ન થઈ ગયા છે કે મને તો હજુ કોલેજમાં મજા જ આવે છે, તો કે હવે ભણવાનું પૂરું થઈ ગયું તારું, હવે ભણવું હોય તો રાત્રે થોડું ઘણું વાંચન કરવું હોય, ઘરે બેસીને વાંચન કર, પણ હવે તારે કમાણી કરવી પડશે, ઘર હલાવવું પડશે, અને ઘર હલાવવા માટે તારે આગળ કરવું પડશે. એ સમય છે એનો. એ મારે ફરવા જવું છે, ઓકે, એ ઉંમર છે ફરવા જવાની, જાઓ ફરવા, ફરી આવો, ઘરનું ધ્યાન રાખો, પણ ફરવા જવું હોય તો ના નથી, બરાબર? એ ઉંમર છે માણસની, એક ભણવાની ઉંમર છે, બીજી મોજ મજા કરવાની ઉંમર છે ને પછી 60 પછી હવે બધું બંધ થઈ ગયું, પૂરું થઈ ગયું, હવે મોજ મજા પૂરી થઈ ગઈ, હવે બધું શું કરવાનું છે? હવે તો જ્ઞાન પ્રાપ્ત કરી અને આ મનુષ્ય જન્મ સાર્થક કરવાનો છે. ક્યારે? 60 પછી. શું કામે 60 પછી ખબર છે? 60 પછી છે ને માણસના જીવનમાં કોઈ વસ્તુ આકર્ષિત ના કરી શકે, કોઈ જગતના પદાર્થોને આકર્ષિત ના કરી શકે, સિવાય જે કોઈ વધારે પડતા આઈસ્ક્રીમ ખાવાવાળા હોય તો જુદી વસ્તુ છે. આઈસ્ક્રીમ જોઈને કે ના મારે ખાવી છે, તો બધાને ખબર છે કે મારી ઉંમર મોટી થઈ ગઈ છે, ડાયાબિટીસ છે, હવે લાડવા ના ખવાય. તમને તો જાણીને આશ્ચર્ય લાગશે, ઘરની અંદર વહુ હોય ને રાત્રે ફ્રીજને લોક કરીને સૂવે. શું કામે? કે રાત્રે બાબુજી ઉઠીને લાડવા ખાઈ જાય છે અંદરથી. હા, આ અમુક ઘરમાં આ બનેલી ઘટના છે કે રાત્રે ફ્રીજને લોક કરી દે, પછી બારે શું કે મારી વહુ તો છે રાત્રે ફ્રીજને લોક કરી દે, ખાવા ન દે મને. એ તમને ખાવા નથી દેતા એનું કારણ એ છે કે અંદર લાડવા પડ્યા છે ને એ તમારે ખાવા છે, તમને ડાયાબિટીસ છે એટલે તમારી વહુ તમને ખાવા નથી દેતી. તમારા માટે સારું છે, પણ એ રાત્રે ઉઠીને ફ્રીજ ખોલીને માણસ એ લાડવા ખાય છે, એ શું બતાવે છે કે હજી મેચ્યોરિટી નથી આવી. મેચ્યોરિટી એટલે શું? કે આપણી ઉંમર પ્રમાણે આપણું જીવન જે છે એ હવે આપણે જીવનમાં શું કરવાનું છે. હવે દરેકનું જીવન ફરતું જાય છે. જેમ કહ્યું ને કે બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થાય પછી ગૃહસ્થ આશ્રમ આવે, એટલે એની આખી બધી એક્ટિવિટીઝ જે ફરી જશે. પેલા છોકરાઓની સાથે રમત રમવા જતો તો હવે રમવાનું પૂરું થઈ ગયું એનું, પેલા કોલેજને ભણવા જતો તો હવે બધું પૂરું થઈ ગયું, હવે ઘર સંભાળવાનું છે એને, એટલે એની આખી પ્રવૃત્તિ જે છે બધી બદલાઈ જશે. 60 વર્ષ પછી શું કરવાનું? પછી 60 વર્ષ પછી વળી પાછું પરિવર્તન આવવું જોઈએ, પણ ઘણામાં નથી આવતું. ઘણા મને કહેવાય આવ્યો કે સ્વામીજી બસ આ તારીખે મારું રિટાયરમેન્ટ છે ને, મેં તરત જ નોકરી શોધી લીધી બીજી, આ પૂરું થાય ને એટલે પ્રાઇવેટમાં મારે અહીંયા નોકરી કરવાની છે, એટલે મારે કોઈ ચિંતા જ નથી. હું ચિંતા જ છે હવે ખરેખર તો તમે 60 તો પહોંચી ગયા, સરકારે તમને રિટાયર કરી દીધા કે ભાઈ હવે તો તમે તમારા મોક્ષ માટે પ્રયત્ન કરો, તોય તમે હજુ નોકરી પકડીને બેઠા છો. ઠીક છે, ઘરમાં જરૂરિયાત હોય તમે નોકરી કરો તો જુદી વસ્તુ છે, પણ જરૂરિયાત નથી નહીં, સમય ક્યાં પસાર કરવો? અરે મોક્ષ માટે શાસ્ત્ર ભણો, આ જીવન એના માટે તો છે.
પણ એ શાસ્ત્ર તરફ વળે જ નહીં ને, જ્ઞાન તરફ વળે જ નહીં ને, ગીતા તરફ વળે જ નહીં ને, ભાગવત વાંચવું ગમે જ નહીં ને, બસ એને તો શું થાય કે હજુ નોકરી કરીને થોડાક પૈસા કમાઈ લઉં. એ શું બતાવે છે કે હજુ એનામાં મેચ્યોરિટી નથી આવી. એટલે અહીંયા તમે લોકો જો બધા કેવા છો, બધા જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય છો. કેમ? મોક્ષ માટે બધા યોગ્ય જ છો, અને એટલા માટે કે હવે તમારામાં મેચ્યોરિટી છે. તમારી ઉંમર જે છે એ હવે તમને કોઈ ખેંચી શકે એમ નથી કે હા હજુ તમે હાલો બારે ફરવા જઈએ. કોઈ તમે કહો ના ના નથી જવું. હવે અમારે આ શાસ્ત્રનું શ્રવણ કરવું છે, મનન કરવું છે, નિધિધ્યાસન. એટલે શ્રેયસ્ચ પ્રેયસ્ચ મનુષ્ય મેતઃ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ શ્રેયો હિ ધીરો વિ પ્રેયસો વૃણીતે પ્રેયો મંદો યોગક્ષેમાત વૃણીતે. શ્રેયસ્ચ પ્રેયસ્ચ મનુષ્ય મેતઃ. માણસના જીવનમાં બે આવે છે, શ્રેયસ અને પ્રેયસ. એટલે શું? તમારામાં બે શક્યતા છે, પોસિબિલિટી છે કે તમારે તમને ગમે છે એવું કરવું કે જેમાં તમારું કલ્યાણ છે એ કરવું. એ બે છે. શ્રેયો ધીરો બી પ્રેયસો યોગો મંદાત વૃણીતે યોગક્ષેમાત વૃણીતે પ્રેય. જે માણસ પ્રેયનું વરણ કરે છે ને એ યોગ અને ક્ષેમથી એ રહી જાય છે. શ્રેયસ જે સૌથી શ્રેષ્ઠ છે કે મારું કલ્યાણ શેમાં છે, અને એ જે શ્રેયસ જે છે એ જ માણસને મોક્ષ અપાવે છે. પ્રેયસ શું કરે છે? હજુ ઘણી વાર હોય પ્રેયની અંદર આ સ્વર્ગાદી લોક પણ પ્રેયસમાં આવી જાય કે મારે તો સ્વર્ગમાં જવું છે. એટલે બોલા કે હું પૂજા પાઠ કરું છું. કેમ? તો કે હવે અમારી ઉંમર છે ને પૂજા પાઠ કરવાની બધું, પણ તમે કરો છો શેના માટે? અગત્યનું છે. તમે શેના માટે પૂજા પાઠ જપ તપ કરો છો? તો કે મૃત્યુ પછી સ્વર્ગાદી સારા લોકની પ્રાપ્તિ થાય ને એટલા માટે. હા, ત્યાં જઈને હજુ પાછા ભોગની જ ઈચ્છા છે કે ત્યાં જઈને અમને ભોગ મળે સારા. મારે શું જોઈએ છે? મારે સંસારમાંથી છૂટવું છે. તમે જપ કરો, તપ કરો, જે કરવું હોય તે કરો, પણ મનમાં એક વસ્તુ હોવી જોઈએ કે હું જપ એટલા માટે કરું છું કે જેથી હું સંસારમાંથી છૂટી જાઉં. ભલે જપ નહીં છોડાવે પણ એવી ભાવના તો હોવી જોઈએ. હું કઈ તપશ્ચર્યા કરું છું શેના માટે? મારે આ સંસારમાંથી છૂટી જવું છે એટલા માટે થઈને. જો એવી માનસિકતા હશે ને તો ભગવાન તમારા માટે છે. ભગવાન તમારી વાત સાંભળશે. કેમ? ભગવાન તો સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે. તમે ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન આ જપ કરું છું, તપ કરું છું, હું ભાગવત વાંચું છું, કે મંદિરે દર્શન કરું છું, કે મંદિરમાં જઈને પૂજા કરું છું, કે ઘરમાં રહીને પૂજા કરું છું, કે જે કંઈ કરું છું ને ભગવાન તારી પ્રાપ્તિ કરવા માટે કરું છું. મારે આ સંસારમાંથી કાંઈ જોઈતું નથી. તો પછી જવાબદારી ભગવાનમાં ગઈ. પેલો બોલ રમે ને તો કે બોલ હવે સામેના કોર્ટમાં ગયો છે, હવે આપણી પાસે નથી. એમ આપણે ભગવાનને કહી દઈએ ને કે ભગવાન મારે મોક્ષ સિવાય કાંઈ નથી જોઈતું, ભગવાન તમારા સિવાય કાંઈ નથી જોઈતું, તો પછી જવાબદારી ભગવાનની આવી ગઈ. અને એ ભગવાન કરશે એની તમે ચિંતા ના કરો. એ ભગવાનની ચિંતા છે પછી કે આ માણસ મારી પાસે મોક્ષ માંગે છે, મારે આનું કરવું શું? કેમ કે ભગવાન બધા આપણા કરેલા કર્મનું ફળ તો ભગવાન જ આપે છે ને. અને આપણે કઈ ભગવાનને કે ભગવાન કે ભાઈ આ કર્મથી મોક્ષ ના મળે, એ ભગવાનને વિચારવાનું છે. મારે તો જોઈ છે, મેં તમને કહી દીધું. હવે કેમ મોક્ષ મળે એ તમારે મને એ રીતે તમારે લઈ જવાનો છે. કેવી રીતે મને મોક્ષ પ્રાપ્ત થાય એ રીતે ભગવાન તમારે મને લઈ જવાનું છે. એ ભગવાનના ખાતામાં નાખી દો બોલ. આપણે પણ આપણા ખાતામાં હોય ત્યારે શું કરવાનું? આપણે જે પણ પૂજા પાઠ જપ તપ કરીએ ને ત્યારે એવી પ્રાર્થના કરવાની કે ભગવાન મારે મોક્ષ જોઈએ છે. અહીં અર્જુન ભગવાનને કહે છે યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. મારા માટે જેનાથી મને શ્રેયની પ્રાપ્તિ થાય, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મને મોક્ષની પ્રાપ્તિ થાય ને એ ભગવાન તમે મને કહો. ભગવાન કે મારે શું કામ તને કહેવું? કઈ કારણ? તે મને આપણી શરત એવી હતી, આપણો કોન્ટ્રાક્ટ હતો. શેનો કોન્ટ્રાક્ટ હતો? સારથી બનવાનો. તે મને કહ્યું હતું કે તમે મારા સારથી બનો, એટલે હું સારથી બનવા માટે અહીં આવ્યો છું. હવે તું મને કહેશ કે તું હવે ઉપદેશ આપો.
આપણે વાત થઈ હતી સારથી બનવાની, એટલે ભગવાનના હાથમાં લગામ અને ચાબુક તો છે ને. ભગવાનના હાથમાં ચાબુક અને લગામ તો રાખ્યા છે, ભગવાને છોડ્યા નથી. ભગવાન કે મેં તો મારું કર્મ છોડ્યું નથી, તે ધનુષ બાણ છોડી દીધા, અને હવે તું મને કહેશ કે હવે મને ઉપદેશ આપો પાછો. એક બાજુથી તે મને સારથી બનવાનો કોન્ટ્રાક્ટ આપ્યો અને હું સારથી બન્યો, તો હવે કેવું આપણે આવી કઈ વાત થઈ નહોતી, હું તને શું કામે ઉપદેશ આપું? અર્જુન કે શિષ્યસ્તે હમ શાદિમામ ત્વામ પ્રપન્નમ, હું તમારો શિષ્ય છું, તમારે શરણે આવ્યો છું અને મને ઉપદેશ આપો. ભગવાન હું તમારો શિષ્ય બન્યો છું. જ્ઞાન શિષ્યને જ જ્ઞાન આપવાનું હોય, પણ 3 શબ્દ છે આ બાબતમાં. એક છે વિદ્યાર્થી, એક છે અંતેવાસી અને એક છે શિષ્ય. આમ તો ત્રણેય જે છે ને એ સમાન માટે જ વપરાતા હોય છે, પણ વિદ્યાર્થી કોણ છે? જે માત્ર વિદ્યાનો પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે, એ વિદ્યાર્થી છે. બરોબર ને? આજકાલ આપણે બહુ ચોખ્ખું જોવા મળે છે. કોલેજમાં બધા વિદ્યાર્થીઓ છે, સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ છે. એ જાય છે શેના માટે? એ ખાલી વિદ્યા પ્રાપ્ત કરવા જાય છે. એને સાહેબ સાથે કાંઈ લેવા દેવા નહીં. એને ક્લાસમાં જવું કે ન જવું કાંઈ લેવા દેવા નહીં. કોલેજની અંદર પીરિયડ ભરવા કે ન ભરવા કાંઈ લેવા દેવા નહીં. ગમે એમ કરીને સારા માર્ક આવી જવા જોઈએ. શિષ્ય નથી, એ શું છે? વિદ્યાર્થી છે. એને વિદ્યા પ્રાપ્ત કરવી છે, બસ. એ શિષ્ય નથી. પછી બીજા આવે અંતેવાસી. અંતેવાસી એટલે શું? ત્યાં રહેતા હોય, જેમ કે આપણે કહીએ ને રેસિડેન્શિયલ સ્કૂલમાં ભણતા હોય. અંતેવાસી પહેલાના જમાનામાં આશ્રમો હતા, એ બધી રેસિડેન્શિયલ સ્કૂલો જ હતી આમ તો. એટલે આશ્રમમાં રહેતા હોય, પણ આશ્રમમાં રહેતા હોય પણ ભણે એવું જરૂરી નથી કે આશ્રમમાં રહેતા હોય બધા ભણતા જ હોય. આજકાલના આપણે ઘણા આશ્રમો છે પણ ક્યાંય ભણવાનું તો હાલતું જ નથી. આપણે ઋષિકેશમાં હરિદ્વારમાં તમે જાઓ, પાર વગરના આશ્રમો છે, પણ આવું ગીતા અને ઉપનિષદ ભણાવવાનું ક્યાંય ચાલતું નથી. બહુ ઓછી 1-2 જગ્યાએ ચાલે છે વાત કરતા. કૈલાસ આશ્રમમાં ચાલે છે, હરિદ્વારમાં પણ 1 જગ્યાએ ચાલે, 2 જગ્યાએ ચાલે છે. બાકી બધા આશ્રમો છે. તમે જાઓ એટલે મંદિરમાં દર્શન કરો, બેસો, હવા ખાઓ, ઘંટી વગાડો, બધું કરો, પણ તમને જ્ઞાન પ્રાપ્તિનું ક્યાંય મળે નહીં. એટલે એમાં રહેનારા હોય એ કહેવાય અંતેવાસી. ત્યાં રહેતા હોય પણ જ્ઞાન પ્રાપ્ત ન થાય તો એ શું કહેવાય? અંતેવાસી કહેવાય. અને શિષ્ય કોણ છે? શિક્ષા યોગ્ય, જે શિક્ષા માટે યોગ્ય છે, એટલે પોતાની યોગ્યતા પણ સૂચવે છે. શિષ્ય શબ્દ શું કરે છે? એક તો યોગ્યતા પણ સૂચવે છે. બીજું એવું છે, આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યાં સુધી પૂછે નહીં ને ત્યાં સુધી જ્ઞાન અપાય નહીં. આ ગીતાનું જ્ઞાન એવું છે કે જ્યાં સુધી પૂછે નહીં ને ત્યાં સુધી જ્ઞાન અપાય નહીં. તમારા ગુરુજીને કોઈ પ્રશ્ન કર્યો કે સ્વામીજી તો પણ તમે શું કામ ગીતા ભણાવો છો? તમને કોઈ પૂછવા આવે ત્યારે ભણાવજો, તો તમે શું કામ અત્યારથી જ ભણાવો છો? તો સ્વામીજી કહ્યું કે સાઉથ ઇન્ડિયાની અંદર છે ને, એના અમુક ગામોની અંદર એવો રિવાજ હોય છે કે વહેલી સવારે, જેમ આપણે દિવાળી હોય ને તો પછી સવારના પોરમાં સબરસ લેવાનો હોય, કદાચ તમને ખબર હશે. ને સબરસ વેચવાવાળો આવે, સવારના પોરમાં રાડું પડતો હોય, સબરસ લ્યો, સબરસ લ્યો, સબરસ સબરસ વેચવાવાળો આવે. હવે સબરસ એટલે શું? મીઠું. પણ એ લેવાનો એક રિવાજ છે. ઘરમાં મીઠું ન હોય કે હવાના પોરમાં આપણે લેવા જઈએ નહીં, પણ એક રિવાજ છે કે દિવાળીના દિવસે મીઠું લેવું, સબરસ લેવો જોઈએ. એમ સાઉથની અંદર અમુક ગામોની અંદર એવો રિવાજ કે અમુક દિવસે જે સ્પેશિયલ દિવસ હોય ને એ દિવસે સવારના 5 વાગ્યામાં ગામમાં શંખ વગાડવાનો, મોટા આજુબાજુ ગામમાં ફરીને શંખ વગાડવાનો. એમ એક જગ્યાએ ઉભા રહી નહીં, ગામમાં ફરતા ફરતા શંખ વગાડવાનો. હવે એ વખતે શંખ વગાડવાવાળા બહુ નહોતા, એટલે એક શંખ વગાડવાવાળો સ્પેશિયલ માણસ હોય ગામમાં, એ શંખ વગાડે. એટલે એને સરસ વગાડતા આવડતું. એટલે બાજુવાના ગામવાળા આવ્યા કે ભાઈ તું અમારા ગામમાં શંખ વગાડવા આવો ને? તો કે મારે 5 વાગ્યાનો તો ટાઈમ આપ્યો છે. કાંઈ વાંધો નહીં, અમારે ત્યાં 4:30 વાગે આવી જા, વહેલો વગાડી જા 4:30 વાગે. તો કે ભલે. ત્રીજા ગામવાળા આવ્યા કે અમારે ત્યાં તું વગાડી જા ને? તો કે મેં 4:30નો ટાઈમ અહીંયા આપ્યો છે, હવે તું ક્યારે આવું? તો કે 4 વાગે આવી જા, અમારે ત્યાં અડધી કલાક વહેલો વગાડી જાય. એટલે એ 4 વાગ્યાનો ટાઈમ એને આપ્યો. ચોથા ગામવાળા આવ્યા
કે ભાઈ તું સંઘ તો બહુ સરસ વગાડે છો, તારું નામ બહુ સરસ છે ને તો અમારા ગામમાં વગાડી જા. એટલે 3:30નો ટાઈમ આપ્યો. એમ કરતા કરતા 8-10 ગામોને આપી દો. રાતના 12 વાગે સંઘ વગાડવા નીકળી જાય. પછી એ શું કરે? પણ પેલા કે અત્યારે શંખ વગાડવાનું મુહૂર્ત નથી, આ તો 5 વાગ્યાનું છે. તો એ કાંઈ વાંધો નહીં, હું શંખ વગાડી દઉં, 5 વાગે મુહૂર્ત આવી જશે. અત્યારે શંખ વગાડી દઉં. જે રિવાજ જે છે એ આપણે નિભાવી લઈએ. એમ આ જે છે એ ઉપદેશ એટલા માટે આપવામાં આવે છે કે સામેની વ્યક્તિ અધિકારી બને, પૂછે, શિષ્ય બને કે ન બને, તમે આપી દો, જ્ઞાન આપી દો, એ અવશ્ય શ્રેયસની પ્રાપ્તિ કરનાર બની જશે. એટલા માટે થઈને આ ગીતાનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું છે. બીજા શબ્દો હજુ તમને જરાક આગળ વાત કરું તો આપણી પરંપરામાં એક સ્વામી ચિન્મયાનંદજી થઈ ગયા. મારા ગુરુજી સ્વામી દયાનંદજી અને એમના ગુરુજી સ્વામી ચિન્મયાનંદજી. એ ભારતની આઝાદીની ચળવળ વખતે એ પોતે એમાં હતા અને બહુ મોટા રાઇટર હતા. એને એમ થયું કે આ ઋષિકેશની અંદર સાધુઓ બધા નવરા બેઠા રહીએ છે, કાંઈ કરતા નથી. એના દ્રષ્ટિકોણથી એને એમ હતું સાધુઓ કંઈ કરતા નથી. એ આ બધા સાધુઓને આપણે આઝાદીની ચળવળમાં લઈ આવવું તો આપણી આઝાદીની ચળવળ હજુ જરાક ઝડપથી ચાલે એમ. એટલે પોતે ગયા ઋષિકેશ. બહુ પ્રખ્યાત નામ છે, કદાચ તમે નામ સાંભળ્યું હોય તો સ્વામી ચિન્મયાનંદજી. સ્વામી ચિન્મયાનંદજીને મળ્યા અને એને એમ હતું કે હું આ બધા સાધુઓને લઈ આવીશ. પણ થોડોક સમય રહ્યા ને તો એને એમ થયું કે મારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે એને સ્વામી ચિન્મયાનંદજીને કહ્યું કે ભાઈ આવું તો ગીતાનું જ્ઞાન તો ક્યાંય મળતું જ નથી, કોઈ ભણાવતું નથી ગીતા. અને એ સમય એવો હતો કે કોઈને આવા શાસ્ત્ર ભણવા હોય ને તો પહેલા સંન્યાસ દીક્ષા લેવી પડે અને પછી એને ભણાવતા. આટલું કૈલાસ આશ્રમ બધા પ્રખ્યાત છે. એ માટે કોઈ પણ આશ્રમમાં આવે અને કે મારે ગીતાને ઉપનિષદ ભણવા છે તો કે પહેલા સંન્યાસ લ્યો પછી તમને ભણાવીએ. એટલે આ બધું જે છે જ્ઞાન જે છે એ બધું જાણે કે કુંઠિત થઈ ગયું હતું. એટલે સ્વામી ચિન્મયાનંદજીએ કહ્યું કે ભાઈ હું તો નથી ભણાવતો, પણ તું જા ઉત્તર કાશીમાં સ્વામી તપોવનજી મહારાજ પાસે જા, એ તને ભણાવશે. એટલે ઉત્તર કાશી ગયા, મળ્યા સ્વામી તપોવનજી મહારાજને એને જઈને એને વાત કરી. પેલા તો સ્વામી તપોવનજી મહારાજ ના પડતું કે જવા દે જવા દે. વળી બીજી વાર આવ્યા તોય ના પડી, ત્રીજી વખત આવ્યા પછી એને ભેટી પડ્યા અને એને ભણાવ્યું ભગવદ્ ગીતાને બધું ઉપનિષદો બધા ભણ્યા અને ભણીને પછી એને એમ થયું કે આવું સરસ મજાનું જ્ઞાન આપણી પરંપરાનું જ્ઞાન છે, જો આ સમાજમાં નહીં આપવામાં આવે ને તો આ જ્ઞાન એક વખત લુપ્ત થઈ જશે. એટલે સ્વામી ચિન્મયાનંદજીએ આ ગીતાને ઉપનિષદ ભણાવવાનું શરૂ કર્યું. ઘણા વર્ષો પહેલાની વાત છે. આખું ચિન્મય મિશનની સ્થાપના કરી મુંબઈની અંદર અને પછી આ બધું ઉપનિષદોને ભણાવવાનું શરૂ કર્યું. અને ખરેખર એમની જે ભાવના હતી એ પ્રમાણે કેટલા બધા સંન્યાસીઓ બન્યા. આ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવા માટે થઈને કેટલા બધા સંન્યાસીઓ તૈયાર કર્યા એમણે. આજે પણ સ્વામી દયાનંદજી પણ એમની પાસે જ ભણ્યા. આજે પણ એ આ બધી પરંપરા ચાલે છે. એ એટલા માટે ચાલે છે, શું કામે જરાક વહેલો શંખ વગાડી દીધો. શંખ વહેલો વગાડો એટલે શું કે સામેની વ્યક્તિ માંગે કે ન માંગે તમે એને આપો. અને જો એ અધિકારી નહીં હોય ને તો એને જ્ઞાન તો નહીં થાય, પણ ભવિષ્યમાં એ અધિકારી બનશે. અને અધિકારી બનશે એ જ્ઞાનની એને પીપાસા જાગશે કે મારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. ભલે ને અત્યારે અધિકારી ના હોય પણ એનામાં પીપાસા જાગશે અને મુમુક્ષુ બનશે અને મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બનશે અને એ પણ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરશે. એટલા માટે થઈને આ પરંપરા ચાલુ થઈ. અહીંયા અર્જુન કહે છે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. હે કૃષ્ણ, હું તમારો શિષ્ય છું, તમારે શરણે આવ્યો છું અને તમે મને ઉપદેશ આપો. હું તમારો શિષ્ય છું. ભગવાન કે આની તો રાહ જોતો હતો. કેમ? એ નિયમ એવો હતો કે પૂછે નહીં ત્યાં સુધી જ્ઞાન આપવું નહીં. એટલે ભગવાન પણ અર્જુનને જ્ઞાન નહોતા આપતા. અને આટલા નહીં તો ખરેખર તો 12 વર્ષનો વન હતો ત્યારે ભગવાન કેટલી વાર અર્જુનને મળ્યા હતા. ત્યારે ભગવાન આવી અગત્યની વાત હોય તો કહી દેવી જોઈએ ને કે જો અર્જુન બહુ અગત્યની વસ્તુ છે હું તને કહી દઉં, પહેલા સાંભળી લે તું. પણ ભગવાને ના કહી. કેમ કે જ્યાં સુધી માણસના જીવનમાં એવી ઈચ્છા ન થાય કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે,
મારે સંસારમાંથી છૂટવું છે, ત્યાં સુધી જો એને જ્ઞાન આપવામાં આવે ને તો એની ઉપર અસર ન થાય. અને અર્જુનને ખાસ ન થાય. કેમ કે અર્જુન એ સમયે એવો, જેને કહેવાય ને કે મનથી એ એવો આવેગશીલ બની ગયો હતો. ભલે એનામાં વિવેક પણ હતો, પણ છતાં એનામાં એવો આવેગ હતો કે હું અનેક પ્રકારના દિવ્ય શસ્ત્રો પ્રાપ્ત કરું. એટલે એને શિવજીની તપશ્ચર્યા કરીને પાશુપતાસ્ત્ર મેળવ્યું. સ્વર્ગમાં જઈને બીજા દિવ્ય અસ્ત્રો એને પ્રાપ્ત કર્યા. એને ખબર હતી કે મારે યુદ્ધ કરવાનું છે, લડવાનું છે, માટે મારે દિવ્ય અસ્ત્રોની જરૂર પડશે. એટલે એનું મન હંમેશા આમાં જ હતું. એટલે એને કોઈ દિવસ એને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા નહોતી થઈ. એટલે ભગવાન એને કદાચ વાત કરે ને તોય કદાચ અર્જુન કે ભગવાનની વાત પછી કરશું, જરાક મને આ દિવ્ય અસ્ત્ર કેમ પ્રાપ્ત થાય ઈ કયો ને. એટલે એનું ધ્યાન એમાં જ હતું. પણ આજે પહેલી વખત અર્જુને એવું કીધું કે હું તમારો શિષ્ય છું, તમારે શરણે આવ્યો છું અને તમે મને ઉપદેશ આપો. ભગવાન કે આની તો હું રાહ જોતો હતો. એટલે ભગવાને શું કર્યું? પછી એને ગીતાનો ઉપદેશ આપ્યો. જ્યાં સુધી એને માંગ્યો નહીં ત્યાં સુધી ન આપ્યો. પછી ભગવાને એ ના જોયું કે આ જગ્યા કઈ છે. આમ તો આપણે એમ કહીએ ને કે ભાઈ ગીતાનો ઉપદેશ આપવો હોય તો એકદમ શાંતિવાળું વાતાવરણ જોઈએ. એ કોઈ આશ્રમમાં છે કે વનમાં છે કે ક્યાંય પર્વત ઉપર છે કે શાંત વાતાવરણ હોય ને ત્યાં આ બધું ભણવું જોઈએ. તમે વિચાર કરો, રણસિંગા વાગી ગયા હતા. આપણે પેલા અધ્યાયમાં આવી ગયું ને કે બધાએ રણસિંગા વગાડ્યા. દેવદત્તમ ધનંજય પૌઢમ દદ્મો મહાશંખમ ભીમકર્મા વૃકોદર અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર. આ બધાએ પોતપોતાના શંખો વગાડી દીધા હતા. શંખો વગાડી દીધા એટલે શું ખબર છે? યુદ્ધની શરૂઆત થઈ ગઈ. શંખ વાગી જાય એટલે યુદ્ધ શરૂ થાય. પણ હજુ યુદ્ધ શરૂ નહોતું થયું અને ચારે બાજુ કેવો કોલાહલ થતો હશે કે બધા શાંતિથી ઉભા રહી ગયા હશે. બધા સૈનિકો, હા કૃષ્ણ અને અર્જુન કંઈક વાત કરે છો, એવા બધાને કોઈ એવું હતું. એ બધો કેવો કોલાહલ થતો હશે. ક્યાંય આ લોકોએ શંખ વગાડ્યા, ક્યાંય રણસિંગા બીજા કંઈક વાગતા હશે. અને એવામાં અર્જુને કહ્યું કે શિષ્યસ્તે હમ શાદિમામ ત્વામ પ્રપન્નમ. ભગવાન હું તમારો શિષ્ય છું અને તમે મને ઉપદેશ આપો. અને જ્યારે માણસ શિષ્ય બને ને ત્યારે એનો ઉપદેશ અપાય. ભગવાન ક્યાંની હું રાહ જોતો હતો, હવે મારે તને ઉપદેશ આપવો જ પડશે. પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને અધિકારીત્વ હોવું જોઈએ. કેવું અધિકારીત્વ હોવું જોઈએ? જે મેં તમને વાત કરી એ પ્રમાણે કેવું અધિકારીત્વ હોવું જોઈએ કે મારે હવે જગતમાંથી કાંઈ જોઈતું નથી, માત્ર ને માત્ર મોક્ષ જ જોઈએ છે. જો અર્જુન એવો હોય ને તો જ એને મોક્ષનો ઉપદેશ અપાય. એટલે અર્જુન કહે છે કે હું એવો જ છું ભગવાન. તમે અધિકારીની જો વાત કરતા હો ને તો હું અધિકારી જ છું. કેમ? શું કામ? કેવી રીતે અધિકારી છું? તો પેલું કે જ્યારે માણસના જીવનમાં શોક આવે ને ત્યારે જ એને મોક્ષની ઈચ્છા થાય. જે માણસ બહુ મજા કરતો હોય ને એને મોક્ષની ઈચ્છા ન થાય. જીવનમાં શોક આવે ને એને જ ઈચ્છા થાય. પણ દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક તો શોક આવતો જ હોય છે. હા, આ આપણી મનુષ્યની જીવનની ગાડી કેવી છે ખબર છે? પેલાના જમાનામાં કોલસાની ગાડી હાલતી ને, એન્જિન કોલસાનું હતું. કેમ હાલે? છુક 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 હાલતી હતી ગાડી. એમ મનુષ્યની ગાડી હાલે દુઃખ 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 સુખ, દુઃખ 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 સુખ, દુઃખ 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 સુખ. આમાં દુઃખ વધારે આવે, સુખ ઓછું આવે. મનુષ્યનું જીવન કેવું છે? આમાં દુઃખ વધારે આવે, સુખ ઓછું આવે. એટલે શોક તો જીવનમાં આવતો જ હોય છે. એટલે આ દુનિયાની અંદર આંતરિક રીતે તમે જુઓ ને તો બધાય દુઃખી જ છે. અને જેને આપણે સુખી કહીએ છીએ, જે ફાઇનાન્શિયલ સુખી છે, એને પૂછીએ કે ભાઈ તમે સુખી છો તો એ ના પાડશે. જેના ઘરમાં પૈસા છે ને એ દુઃખી છે, અને જેના ઘરમાં પૈસા નથી ને એ દુઃખી છે. સ્વામી દયાનંદજી મારા ગુરુજી એ પહેલી વખત અમેરિકા ગયા અને પાછા આવ્યા. એરપોર્ટ ઉપર કોઈ પ્રશ્ન કર્યો કે સ્વામીજી તમે ટૂંકમાં કહેજો, બહુ લંબાવી ન કહેતા, એમ ટૂંકમાં કહી દેવું છે અમેરિકામાં અને ભારતમાં શું ફેર છે? એટલે સ્વામીજીએ કહ્યું કે અમેરિકાના લોકો જે છે ને એ કમ્ફર્ટેબલી અનહેપી. એની પાસે સુખના સાધનો ખૂબ છે તોય દુઃખી છે. અને આપણા દેશના શું છે? અનકમ્ફર્ટેબલી અનહેપી. આપણી પાસે સુખના સાધનો નથી ને આપણે દુઃખી છીએ. અને ત્યાંના કમ્ફર્ટેબલી અનહેપી ને આપણે અનકમ્ફર્ટેબલી અનહેપી. બેયમાં સમાનતા શું છે? બોથ આર અનહેપી.
ભાઈ અમેરિકાના દુઃખી છે અને ભારતના દુઃખી છે, બધા દુઃખી છે, બધાના જીવનમાં શોક છે. પણ એ શોક જે છે એ માણસને છે ને અંતે મોક્ષ તરફ લઈ જાય છે. જો સંસ્કારી માણસ હોય ને તો એને મોક્ષ તરફ લઈ જાય. પણ કોઈને ખોટા સંસ્કાર મળ્યા હોય ને તો જીવનમાં શોક હોય તો કાં કોકની હત્યા કરી નાખે, કાં પોતે આત્મહત્યા કરી લે. આ બધા શું છે, સારા સંસ્કાર ન હોય ને એ માણસ આત્મહત્યા કરે. આમ જેનામાં સારા સંસ્કાર ન હોય ને એ બીજાની હત્યા કરી નાખે, અથવા તો કોઈ ખોટા એવા પગલા ભરી લે કે જેને સારા સંસ્કાર નથી મળ્યા. પણ જેનામાં સારા સંસ્કાર હોય ને એ માણસ ઈશ્વર તરફ દોડાઈ જાય કે હવે બસ જગત જોઈ લીધું, બધાને અનુભવ કરી લીધા, સગાવાલાના બધા અનુભવ કરી લીધા, ફરવાનું બધું ફરી લીધું, ભોગ ભોગવવાના હતા બધા ભોગ ભોગવી લીધા, બસ ક્યાંય કાયમી સુખ મળતું નથી. એટલે માત્ર હવે ઈશ્વર સિવાય કાંઈ જોઈતું. આવું જ્યારે માણસના જીવનમાં થાય ને, જ્યારે વૈરાગ્ય આવે ને ત્યારે માણસ ખરેખર સાચો અધિકારી બને છે. એ વસ્તુ અર્જુન 8મા શ્લોકમાં કહે છે કે નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત યચ્છોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ. આ મારી ઇન્દ્રિયોને શોષી લેનારો જે આ શોક જે છે એનો મને કોઈ રસ્તો નથી દેખાતો. અવાપ્ય ભૂમા વસપત્તમ વૃદ્ધમ રાજ્યમ સુરાણામ અપી ચાધિપત્યમ. ભગવાન કદાચ હું જીતી જાઉં અને ખાલી હસ્તિનાપુરનું રાજ્ય મળે કે ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય મળે એટલાથી નહીં, મને આખી ભૂમિ ઉપરનું રાજ્ય મળી જાય. પણ એ પણ કેવું ખબર છે? અવાપ્ય ભૂમા વસપત્નમ વૃદ્ધમ અવાપ્ય ભૂમા અસપત્નમ. અસપત્નમ એટલે શું ખબર છે? શત્રુ વગરનું રાજ્ય. કોઈ બી માણસને શત્રુ વગરનું રાજ્ય ના મળે. હંમેશા વિપક્ષ હોય જ, બરોબર ને? જે સત્તાવાળી પાર્ટી હોય ને એટલે વિપક્ષ તો રહેવાનો જ છે, એટલે વિરોધ કરનારા તો રહેવાના છે. પેલાના જમાનામાં રાજાઓ હતા, એ જો સમૃદ્ધ રાજ્ય હોય ને તો એના દુશ્મનો હોય જ, કેમ કે બધાની નજર એની ઉપર જ હોય કે આ રાજ્ય આપણે મેળવી લઈએ. અને કોઈને નકામું જેનામાં કાંઈ સમૃદ્ધિ ન હોય ને એવું રાજ્ય કોઈને ગમતું નથી. બધાને કેવું ગમે છે? સમૃદ્ધિ વાળું રાજ્ય જ જોઈ છે બધાને. અને સમૃદ્ધિ વાળું રાજ્ય હોય ને એટલે એના દુશ્મનો તો હોય જ. અર્જુન કહે છે કે આવું હોવા છતાં પણ મને આખી દુનિયાનું સામ્રાજ્ય મળી જાય, શત્રુ વગરનું મળી જાય, તો પણ મારો શોક જે છે ને આ જાય એવું લાગતું નથી. અને કદાચ રાજ્યમ સુરાણામ અપી ચાધિપત્યમ, કદાચ મને દેવતાઓનું સિંહાસન, દેવતાઓનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય મળી જાય, એનું સિંહાસન મળી જાય કદાચ મને, તો પણ આ જે મારો શોક જે છે એ જે મારી ઇન્દ્રિયોને શોષી લે છે, જે અર્જુન ઉભો રહેવા સમર્થ નથી, ગાત્રો ઢીલા પડી જાય છે, મોઢું સુકાય છે, ગળું સુકાય છે. અર્જુન કહે છે મારું ગળું સુકાય છે, હાથમાંથી શસ્ત્ર ખરી પડે સરી જાય છે. આવો જે શૂરવીર હતો એ કહે છે મારો શોક એવો છે કે આનો કોઈ રસ્તો દેખાતો નથી. માટે ભગવાન તમે મને ઉપદેશ આપો, મારો મોક્ષ શેમાં થશે? હું સંસારમાંથી કેમાંથી છૂટીશ? અને મારા માગે જે કલ્યાણ, જેમાં મારું કલ્યાણ થાય ને એવું તમે મને કહો. હજુ એક છે, જરાક જોઈ લઈએ 1-2 મિનિટમાં. નારદજી એના જીવનમાં શોક હતો. નારદજી પણ ગયા હતા ભગવાન સનતકુમારો પાસે જઈને કીધું ભગવાન અહમ શોચામી, ભગવાન પરમ પારમ તારયતુ. હે ભગવાન મને તારી દો, આમાંથી સંસારમાંથી તારી દો. કેમ? તો કહે છે, પેલા સનતકુમારો કહે છે કે હું તમને ભણાવું તો ખરો, પણ પેલા તમે કેટલું ભણ્યા જોઈ કયો પછી આગળ ભણાવું. એમ બોલો જાય ને સ્કૂલમાં કોલેજમાં જાય કે મારે ભણવું છે, કે શું ભણવું છે? તો પેલા તમે કયો કે તમે કેટલું ભણ્યા છો, પછી તમને આગળ ભણાવીએ. એમ નારદજી લાંબુ લિસ્ટ આપે છે. ઋગ્વેદો અધ્યેમી, યજુર્વેદો અધ્યેમી, સામવેદો અધ્યેમી, શિક્ષા કલ્પો વ્યાકરણમ નિરુક્તમ છંદ જ્યોતિષમ ભૂત વિદ્યા, પ્રેત વિદ્યા, ગાન વિદ્યા, નૃત્ય વિદ્યા, આ બધી વિદ્યાઓ મારી પાસે છે. છતાંય ભગવાન અહમ શોચામી, છતાંય હું શોકગ્રસ્ત છું. કેમ? કે એની પાસે એ આત્મવિદ્યા નહોતી. આત્મવિદ્યા એવી છે કે માણસને શોકથી પાર કરી દે, અને એ આત્મવિદ્યા એટલે આ
ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતામાં આત્મવિદ્યાનું જ્ઞાન આપેલું છે, આત્મવિદ્યા આપેલી છે. માટે ભગવાને અર્જુનને આત્મવિદ્યા આપી કે જે તને શોકથી પાર કરી દેશે, અને એ આત્મવિદ્યા એટલે જ ભગવદ્ ગીતા. એની વિશેષ ચર્ચા જે છે આપણે કાલે કરીશું. આપણો સમય થઈ ગયો, આજે અહીંયા ટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.